હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અલગ ટોપિક શીખવાના છીએ, શ્રેણી સૂત્ર. શ્રેણી સૂત્ર ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સર આ શ્રેણી સૂત્ર શું છે? ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ નથી, બરાબર, પણ ક્યાંક વાંચ્યું હોય કે રેફરન્સ બુકમાં ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે આવો શબ્દ એની સામે આવ્યો હોય. તો આજે આ મુદ્દો આપણે સમજીએ છીએ અને સ્પષ્ટ કરીએ છીએ, એકદમ ક્લિયર કટ સમજૂતી આપણે મેળવીશું, બરાબર. તો પહેલા આપણે શ્રેણી સૂત્ર વિશે જાણી ગયા છીએ અને હવે શ્રેણી સૂત્ર આપણે સમજવું છે. તો ફરીથી શ્રેણી સૂત્ર અને શ્રેણી સૂત્ર બે કમ્બાઈન કરીને હું તમને સમજાવું છું એક ઉદાહરણ દ્વારા. તો સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક શ્રેણી છે, એક શ્રેણી તમારી પાસે આવી રીતના છે કે 3, 5, 7, 9 અને આ રીતે કન્ટિન્યુઅસ. તો આ શ્રેણીનું આપણે સૂત્ર મેળવવું છે, એટલે એનું n નું પદ શોધવાનું આવે, બરાબર. તો હવે એનું n નું પદ નક્કી કરવું છે તો આપણે કેવી રીતે કરી શકશું? અત્યારે તમને કોઈ આઈડિયા નથી કે આ સમાંતર શ્રેણી છે કે અન્ય કોઈ પ્રકારની શ્રેણી છે. એનું પદ નક્કી કરવું છે તો આપણે કઈ એનોમાં લોજિક લગાડવું પડશે કે આ કઈ પેટર્ન થી આ શ્રેણીના પદો બને છે. તો તમે જો મિત્રો અહીંયા 3 છે, પછી એમાં 2 ઉમેરીએ છે 5 આવે, 5 માં 2 ઉમેરીએ 7 આવે, 7 માં 2 ઉમેરીએ 9 આવે. ટૂંકમાં બબે ના તફાવતમાં આ શ્રેણી છે, એટલે સમાંતર શ્રેણી છે, આપણે સમજી ગયા. પણ અત્યારે મેં ઉદાહરણ એટલે એવું જ લીધું છે કે જે તમને ખબર હોય કે આ પ્રકારની આ શ્રેણી છે, એટલે સમજવામાં સરળતા રહે, બરાબર. તો હવે આ શ્રેણીનું એનું પદ આપણે નક્કી કરીએ છીએ. તો કેવી રીતે નક્કી કરીએ છીએ કે જે પહેલું પદ છે એ પહેલા પદમાં આ બબે ઉમેરતા આગળ વધતા આ પદ મળે છે. તો હવે આનું n નું પદ શું થાય એ આપણે જોવાનું હોય. તો n નું પદ હવે સમાંતર શ્રેણી છે એટલે આપણે સીધું કહી શકીએ છીએ કે an બરાબર આ પ્રથમ પદ એનો તફાવત ને પછી n લગાડીને આપણે સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ કરીને બતાવીએ છીએ કે n બરાબર a plus n minus 1 into d. તો a એટલે 3, આ a છે, a બરાબર 3 છે, n minus 1 n નું પદ આપણે શોધવાના છીએ અને d 2 છે, તફાવત 2 છે ને, બરાબર ને. અહીંયા પ્રથમ પદ બરાબર a બરાબર 3 છે અને તફાવત આપણે સમજીએ d બરાબર 5 ઓછા 3 બરાબર 2, 7 ઓછા 5 બરાબર 2. આવી રીતે બે તફાવત નક્કી થાય છે. હવે તો આનું સાદુરૂપ શું આવશે? આ 2 ગુણ્યા એટલે 2n -2 + 3 એટલે +1. તો n નું પદ એ n થઈ, બરાબર. હવે સાદું ઉદાહરણ આપણે લીધું છે. અન્ય કોઈ પણ પ્રકારની શ્રેણી હોય તો અહીંયાથી ઓબ્ઝર્વેશન થી તમારે ગણવું પડે કે આ કઈ રીતે ચાલે છે, એ કઈ રીતે બને છે. ધારો કે આવી શ્રેણી આપી હોય કે 1 સ્ક્વેર, 2 સ્ક્વેર, 3 સ્ક્વેર, 4 સ્ક્વેર. તો આનું n નું પદ તમે કહી શકો સીધું. n નું પદ એટલે an કહી શકો સીધું. શું કે આ વર્ગો પ્રથમ પ્રાકૃતિક સંખ્યાના વર્ગો દર્શાવે છે. તો પ્રાકૃતિક સંખ્યાના વર્ગો દર્શાવે છે તો પ્રથમ પદમાં n બરાબર 1 લેશો તો 1 સ્ક્વેર આવશે, n બરાબર 2 લેશો તો 2 સ્ક્વેર આવશે. એટલે એનો મતલબ એમ કે આપણે અહીંયા n સ્ક્વેર લખવું જોઈએ. n બરાબર 3 લ્યો તો 3 સ્ક્વેર આવે, 4 લ્યો તો 4 સ્ક્વેર આવે. તેવી રીતે n લઈએ n નું પદ તો n સ્ક્વેર આવે. તો આ an જે મળે છે, આ an ને કહેવાય શ્રેણી સૂત્ર. an ને શું કહેવાય? શ્રેણી સૂત્ર. કે એવું સૂત્ર કે જેનાથી તમે આખી શ્રેણી મેળવી શકો છો, બરાબર. આખી શ્રેણી મેળવી શકો છો એ સૂત્ર શ્રેણી સૂત્ર થાય. અને એ શ્રેણી સૂત્ર એટલે કહેવાય કે પ્રાકૃતિક સંખ્યાના આધારે પદ મળે છે. તમે આમાં n બરાબર 1 મૂકો તો પ્રથમ પદ મળે, n બરાબર 1 મૂકો તો પ્રથમ પદ મળે, n બરાબર 2 મૂકો તો દ્વિતીય પદ મળે, n બરાબર 3 મૂકો 3 × 2 = 6 ને 1 7 તૃતીય પદ મળે.
n બરાબર 4 મૂકો 4 * 8 ને 9 ચતુર્થ પદ મળે. તો આ શ્રેણી સૂત્ર આ રીતે ઓળખાય. બરાબર. તો આખી શ્રેણી દર્શાવતું પદ એ શ્રેણી સૂત્ર થઈ જાય અને એ સામાન્ય રીતે an તરીકે, tn તરીકે, fn તરીકે એમ અલગ અલગ સંકેતમાં રજૂ કરીએ છીએ. બરાબર. તો આ શ્રેણી સૂત્ર આપણે જાણી લીધું. હવે શ્રેણી સૂત્ર. તો હવે સમાંતર શ્રેણી માટે શ્રેણી સૂત્ર આપણે ખબર છે. હું જાણીતા ઉદાહરણથી જ બતાવું છું એટલે ખ્યાલ આવે. તો આ શ્રેણી સૂત્રની વાત થઈ ગઈ. હવે શ્રેણી સૂત્ર આપણે જાણીએ છીએ. હવે આ શ્રેણી આપેલી છે અત્યારે 3 5 7 9. બરાબર. આના માટે આપણે શ્રેણી સૂત્ર જાણી લીધું. શ્રેણી સૂત્ર આપણે મળી ગયું. એ શ્રેણી સૂત્ર એ n બરાબર 2n + 1 આ નક્કી થઈ. હવે શ્રેણી સૂત્ર એટલે શું કે શ્રેણીનો પદ સૂત્ર સ્વરૂપમાં રજૂ કરે તે સૂત્ર. તો આપણે અહીંયાથી આ n પદોનો સરવાળો એટલે Sn. તો Sn ને આપણે કેમ લખી શકીએ? Sn એટલે પ્રથમ n પદોનો સરવાળો. તો હવે 3 + 5 + 7 + 9 પ્લસ હવે n પદ છે. તો n નું પદ તો આ છે 2n + 1. તો અહીંયા છેલ્લે તમે શું લખશો? 2n + 1 આ લખશો. આ n નું પદ થઈ ગયું. બરાબર. હવે આ n નું પદ થઈ ગયું. આ સરવાળો આખો એક જ સૂત્રમાં રજૂ કરવો છે. એક જ સૂત્રમાં. તો એક જ સૂત્રમાં રજૂ કરવો હોય તો હવે તમને તમારી પાસે એનું સમાંતર શ્રેણી છે એટલે સૂત્ર છે જ. બરાબર. એ સૂત્ર શું છે કે Sn બરાબર n/2 2a plus n-1 into d. તો Sn બરાબર n/2 n પદોનો સરવાળો છે એટલે n/2 n 2 into a છે 3 વત્તા n-1 into d ની કિંમત 2 છે તો પાવર 2 છે. હમણાં જ આપણે જોયું અહીંયા. તો n/2 આ 6 plus 2n minus 2 એટલે તમને જવાબમાં મળશે n/2 2n plus 4 6 × 2 4 2 કોમન અને કેન્સલ એટલે n ગુણાકારમાં n plus 2. તો આ જે સૂત્ર મળ્યું એ શ્રેઢી સૂત્ર કહેવાય. આ શ્રેણી માટેનું શ્રેઢી સૂત્ર કહેવાય. આનું નામ શું છે? શ્રેઢી સૂત્ર. બરાબર. તો આપેલ શ્રેણી માટે આ શ્રેઢી સૂત્ર કહેવાય. આનો મીનિંગ એમ થયો કે આ શ્રેઢી સૂત્રની મદદથી તમને જેટલા પદ નો સરવાળો પૂછે ને એ ડાયરેક્ટ તમે આમાં n ની કિંમત મૂકીને શોધી શકો. સમજીએ આપણે. તમને એમ કીધું કે પ્રથમ બે પદનો સરવાળો. તો પ્રથમ બે પદનો સરવાળો અહીંયા જોઈ શકો તમે 5 ને 3 8 થાય. 5 ને 3 8. તો હવે n બરાબર 2 મૂકો જો. n બરાબર 2 2 ને 2 4 2 ને 2 4 ગુણ્યા 2 એટલે 8 આવી ગયું. ડાયરેક્ટ સરવાળો મળે એ શ્રેઢી સૂત્ર. તમને એમ કીધું કે પ્રથમ 4 પદનો સરવાળો કરો. આ શ્રેણીના પ્રથમ 4 પદનો સરવાળો. તો 9 ને 7 16 16 ને 5 21 ને 3 24. પ્રથમ 4 પદનો સરવાળો. તો n બરાબર 4 મૂકવાનો. n બરાબર 4 મૂકો 4 ને 2 6 n બરાબર 4 6 ને 4 નો ગુણાકાર 24 6 24. તો S4 એટલે પ્રથમ 4 પદનો સરવાળો S4 આ રીતે ડાયરેક્ટ મળે તમને. તો જેટલા પદ પૂછ્યા હોય ડાયરેક્ટ મળી જશે. જેટલા પદનો સરવાળો પૂછ્યો હોય ડાયરેક્ટ મળી જાય આ સૂત્રની મદદથી. તો આને કહેવાય શ્રેઢી સૂત્ર. અને આ તો એ શું છે? શ્રેણી સૂત્ર છે. બરાબર. આ છે શ્રેણી સૂત્ર છે. તો હવે શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્ર કોને કહેવાય એ સ્પષ્ટ થઈ ગયું. હવે આપણે જે ઉપયોગમાં આવે છે તે આપણે એટલે આપણે જે બોર્ડનો સિલેબસ છે એમાં ઓછો ઉપયોગ છે. જે હવે શીખવાના છે એ બાબતનો. પણ જે MCQs આવે છે આને રિલેટેડ શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્રને રિલેટેડ બરાબર એને સંબંધિત જે MCQs આવે છે એ MCQs માટે એક સૂત્ર છે કે જે શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્રનો સંબંધ છે.
બે અંદર સમાઈ જાય છે, શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્ર બંને એની અંદર આવી જાય છે, એટલે બે વચ્ચે કઈક કનેક્શન કરેલું છે, એ કનેક્શન કઈ રીતનું છે એ આપણે હવે સમજવું છે, બરાબર? ચાલો સમજીએ. હવે તમે આ એક યાદ રાખજો, હમણાં આપણે જે શ્રેણી લખી હતી, આ શ્રેણી હું અહીંયા સાઈડમાં લખી નાખું છું, 3 5 7 9 એવી રીતે આ શ્રેણી હતી. આ શ્રેણી માટે આપણે બંને વસ્તુ મેળવી છે. આ ઉદાહરણ છે, યાદ રાખજો, ઉદાહરણ છે. આમાં શું હતું? 2n + 1 આ શ્રેણી સૂત્ર છે, બરાબર? આ છે શ્રેણી સૂત્ર. અને Sn શ્રેઢી સૂત્ર મેળવવા આપણે n ગુણાકારમાં n + 2, બરાબર? આ આપણે શ્રેઢી સૂત્ર મેળવ્યું. શ્રેઢી સૂત્ર એટલે સરવાળા માટેનું સૂત્ર. તો આ શ્રેણી માટે બંને મળી ગયા. હવે આપણે આગળ જે નવું શીખવાના છે એમાં આનો ઉપયોગ કરીને ઉદાહરણથી સમજાવીશ. પણ પહેલા આપણે એની જે થિયરી છે, સિદ્ધાંતિક બાબત છે એ સમજી લઈએ, કોન્સેપ્ટ કરીશ. તો આ જે આપણે લઈએ છીએ એ હવે વ્યાપક સ્વરૂપમાં સમજશું. ધારો કે શ્રેણી A1 A2 A3 A4 up to an-2 an-1 an છે, બરાબર? તો અહીંયા મેં પ્રથમ શરૂઆતના પદ લખ્યા અને આ છેલ્લેથી 3 પદ લખ્યા. છેલ્લું પદ એટલે an, અંતિમ પદ, છેલ્લેથી બીજું n-1 નું પદ, છેલ્લેથી ત્રીજું n-2 નું પદ, બરાબર? તો આ રીતે આપણે દર્શાવીએ છીએ શ્રેણી. હવે આ શ્રેણી માટે an જે કાંઈ હશે એ એનું શ્રેણીનું સૂત્ર હશે. an જે n ના n ટર્મમાં n જેમાં આવતું હોય ચલ એ પદ આ રીતનું હોય, આ રીતનું, તો એ શ્રેણી સૂત્ર છે. હવે આના ઉપરથી આપણે શ્રેઢી સૂત્ર અને શ્રેણી સૂત્ર વચ્ચેનો સંબંધ બતાવશું. તો શ્રેઢી સૂત્રમાં સરવાળો થાય, પ્રથમ n પદનો સરવાળો થાય. તો આપણે અહીંયા હવે ક્રમશઃ જોતા જઈએ કે પ્રથમ પદનો સરવાળો એટલે s1, એટલે પહેલા આપણે એને સંકેતમાં આમ દર્શાવશું કે Sn એટલે શું? પ્રથમ, આનો અર્થ જ આમ છે, પ્રથમ n પદોનો સરવાળો Sn વડે દર્શાવાય. પ્રથમ n પદોનો સરવાળો એટલે Sn. આ આપણે સમજી ગયા છે, આપણે જાણીએ છીએ. હવે Sn આપણે S1 લખીએ તો શું કહેવાય? S1 શું કહેવાય? પ્રથમ n બરાબર 1 લીધા, એક પદનો સરવાળો. એક પદનો સરવાળો એટલે તે પોતે જ હોય. પછી S2 લઈએ તો અહીંયા n બરાબર 2 મુકાશે. પ્રથમ બે પદોનો સરવાળો એટલે A1. અત્યારે આપણે શ્રેણીના પદો જાણતા નથી, વ્યાપક સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ. A1 + A2. S3 લખીએ તો શું થાય? પ્રથમ 3 પદો, n બરાબર 3 લીધા, 3 પદોનો સરવાળો એટલે A1 + A2 + A3. S4 લખીએ તો શું થાય? S4 n બરાબર 4 લીધા, પ્રથમ 4 પદોનો સરવાળો એટલે A1 + A2 + A3 + A4, બરાબર? તો આ રીતે તમે જે Sn લેશો એ પ્રમાણે તમે એના પદો મૂકતા જશો તો પદોનો સરવાળો આ રીતે જોવા મળે. હવે હું આમ લઉં કે Sn-1 તો શું લખાય? Sn-1. જો આ સફિક્સ માં છે, આખો માઈનસ નથી, યાદ રાખજો. સફિક્સ એટલે શું? અનુપ. ગુજરાતીમાં અનુપ કહેવાય. આમ નીચે લખ્યું હોય, બરાબર? આ s ની નીચે આ s નું પેટ નીકળે ને, અહીંયા પેટ, બરાબર ને? આ s નું પેટ નીકળે, આ પેટ છે, આટલો ભાગ. આ ભાગ આગળ તમે અહીંયા લખો n-1 કે n જે કાંઈ લખો નંબર, એ એનો સફિક્સ છે, અનુપ છે. તો આ પેટી પેટ વાળો ભાગ યાદ રાખવાનો, પેટ વાળા ભાગ આગળ લખવાનો. ઘણી વખત શું થઈ જાય છે કે Sn આમ લખે ને -1 આમ કરે, તો આનો અર્થ જ પડી ગયો આખો.
આ આખો અર્થ પડી ગયો. આનો મીનિંગ એમ કે પ્રથમ n પદોનો સરવાળો અને એ જે સરવાળો મળે એમાંથી એક ઓછો કરવાનો. બરાબર? આખો સરવાળો n પદોનો સરવાળો જે મળે એમાંથી એક માઈનસ કરવાનો. આનો મીનિંગ એમ થયો. અને આ છે પ્રથમ n-1 પદનો સરવાળો, n-1 પદનો સરવાળો. બરાબર? એ રીતે આ સમજવાનું. તો આ બે સરખા નથી. બરાબર? આ બે સરખા નથી. આ યાદ રાખજો. તો આ બાબત આપણે સમજવાની છે કે આ સફિક્સ માં છે. આ બધા નંબર સફિક્સ માં છે. સફિક્સ એટલે અનુપ નીચે લખાય અને પ્રિફિક્સ એટલે આગળ લખાય ઉપર. તો આ પ્રથમ n-1 પદોનો સરવાળો a1 a2 a3 up to an-1. બરાબર? એટલે અહીંયા સુધીનો સરવાળો આવ્યો. a1 થી શરૂ કરીને an-1 સુધીનો સરવાળો. આથી એક જ પદ બાકી રહી ગયું an. બરાબર? આ રીતે થાય. હવે અહીંયાથી હવે sn લખું છું. તો sn એટલે શું? તમામ પદો n પદોનો સરવાળો. એટલે a1 a2 a3 up to an-1 an. અહીંયા પણ n-1 છે એ સફિક્સ માં જ છે. યાદ રાખજો. આખું છે n-1. બરાબર? તો આ રીતે આ સરવાળો થાય. હવે આપણે તો શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્ર વચ્ચેનો સંબંધ જોવો છે. તો એ સંબંધ માટે થઈને હવે આપણે અહીંયા આમ જોશું કે આ s1 એટલે a1 થયું. બરાબર? s1 એટલે a1 થયું. તો હવે હું અહીંયાથી આમ લખી શકું કે s2 બરાબર શું આવે? s1 a2 થાય. એ જ રીતે a1 a2 એટલે શું થયું? s2 આ આટલી કિંમત છે a1 a2 ની. a1 a2 ની કિંમત છે એ s2 જેટલી છે. તો હું અહીંયા લખીશ s3 બરાબર s2 a3. બરાબર? એ જ રીતે હવે અહીંયાથી આમ જોઈએ આ a1 a2 a3 ની કિંમત થાય s3 જેટલી. તો આપણે અહીંયા એને લખીએ s4 બરાબર s3 a4. સેમ વે હવે આના માટે નથી લખતો, સીધું આના માટે લખું છું. આના માટે લખું છું અહીંયા સુધી. બરાબર? આટલો સરવાળો આખો. તો આ આખો સરવાળો છે એ તમે આગળ ઉપર જો an-1 સુધીનો સરવાળો sn-1 થાય. તો એના માટે શું લખી શકાય કે તેથી sn બરાબર sn-1 an. આ થાય. તો હવે આપણે શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્ર વચ્ચેનો સંબંધ જોતો હોય તો આપણે આમાંથી તારણ કાઢવાનું. આમાંથી તારણ શું નીકળે કે અહીંયાથી હવે તમે આને આમ લખી શકો કે તેથી a2 બરાબર શું મળે? a2 બરાબર s2 s1 મળે. s2 s1. અહીંયા a3 બરાબર શું મળે? a3 બરાબર s3 s2 બને. અહીંયા a4 બરાબર શું બને? a4 બરાબર s4 s3. બરાબર? અને આમાં શું બનશે? આની અંદર બનશે an બરાબર sn -1 આવું બનશે. બરાબર? તો આ રીતે બનશે. તો આ જે મળ્યું છેલ્લે આ બધું આ વ્યાપક સ્વરૂપ તમે જોવા જાવ તો n ની કિંમત લેતા જાવ. અહીંયા n ની કિંમત તમે લેશો ને, ધારો કે હું 4 લઉં. 4 આપણી પાસે જે સામે છે એ ઉદાહરણમાં લઈએ. n બરાબર 4 લઈએ તો અહીંયા 4 આવે. 4 છે એટલે 3 આવે. તો s4 s3 થયું ને. તો s4 s3 બરાબર a4 આવી ગયું છે. હવે n બરાબર 3 મૂકું. 3 તો s3 આ 3 1 એટલે 2 થાય. તો s3 s2 આવે. બરાબર? n બરાબર 2 મૂકું. 2 તો n બરાબર 2 મૂકું તો 2 ને અહીંયા 1 2 ઓછા 1 એટલે 1. તો s2 s1 થાય. બરાબર? તો s2 s1 અહીં આવી ગયું. તો a2 બરાબર s2 s1. તો હવે
આ સૂત્ર છે એ તમામ કિંમત n ની તમે મૂકો પ્રાકૃતિક સંખ્યા પદના ક્રમ પ્રમાણે તો આ લાગુ પડે, પણ 1 મૂકશો તો n બરાબર 1 મૂકશો તો અહીંયા s1 થાય, અહીંયા 1 1 0 થઈ જાય, તો s0 એવી તો કોઈ પદ જ નથી. જો આપણે શરૂઆત જ s1 થી કરીએ છીએ તો s0 જેવું કઈ પદ નથી, એટલે આ સૂત્ર n બરાબર 1 માટે લાગુ ન પડે. તો n બરાબર 1 માટે શું લાગુ પડે? તમારી સામે જ છે, જોઈ લો. n બરાબર 1 માટે s1 જ લાગુ પડે, ડાયરેક્ટ બે સરખા જ છે, એમાં સૂત્રની જરૂર જ નથી, કેમ કે બે પદ સરખા છે, a1 અને s1 બે ઇક્વલ છે. તો અહીંયા આ જે સૂત્ર છે આપણે એમાં લખશું કે આ સૂત્ર કોના માટે વાપરી શકાય? કે n greater than 1 માટે જ વાપરી શકાય, બરાબર? અને n belongs to કેવું હોય? n. તો આ એના માટે જ વાપરી શકાય, અને a1 બરાબર s1 થાય. આ સાઈડમાં પાછું જોડે આવે ભેગું ભેગું, બરાબર? તો આ જે મળ્યું એટલું, આ જે મળે છે એટલું, એને કહેવાય છે શ્રેણી અને શ્રેણી વચ્ચેનો સંબંધ, બરાબર? તો આ જે આટલું મળે છે એનું શું નામ? શ્રેણી સૂત્ર અને શ્રેણી સૂત્ર વચ્ચેનો સંબંધ. તો આને આપણે એવી રીતે ઓળખવાના છીએ, બરાબર? તો આ તમે ધ્યાનમાં રાખજો, આ શ્રેણી સૂત્ર અને શ્રેણી સૂત્ર વચ્ચેનો સંબંધ થઈ ગયો. તો આ જે આપણે સમજ્યા અત્યારે એનો હવે આપણે ઉપયોગ કરવાના છે. શ્રેણી સૂત્ર અને શ્રેણી સૂત્ર વચ્ચેનો સંબંધ શું આવશે? an બરાબર sn sn 1 અને a1 બરાબર s1. ઘણી વખત એવું બને છે કે આ જે સૂત્ર મળે ને અહીંયાથી an બરાબર સૂત્ર જે કઈ મળે એમાં a1 બરાબર s1 લાગુ પડી જતું હોય, તો પછી અહીંયા ડાયરેક્ટ ખાલી n belongs to n જ લખવાનું, n બરાબર 1 વાળું અલગ નહીં લખવાનું, બરાબર? એ રીતે આ સમજી શકાશે, ઉદાહરણથી સ્પષ્ટ થશે. હમણાં આપણે આના ઉદાહરણ જોઈએ છે. ચાલો, તો આ થઈ ગયો થિયરિકલ પોર્શન, શ્રેણી સૂત્ર અને શ્રેણી સૂત્ર વચ્ચેનો સંબંધ. હવે એનું એક ઉદાહરણ જોઈ લો. ઉદાહરણ જોઈએ. હવે આ જે ઉદાહરણ લીધું છે ને આમાં જ હું આ બતાવીશ. તમને ઉદાહરણ કેમ આપેલું હોય હું તમને કહું કે તમને આમ આપેલું હોય કે કોઈ શ્રેણી માટે Sm બરાબર n into n plus 2 આપેલ છે, તો તેને સંબંધિત શ્રેણી સૂત્ર મેળવો. તેને સંબંધિત શ્રેણી સૂત્ર મેળવો. કેમ કે શ્રેણી સૂત્ર જોતું હોય ને તો તમારી પાસે એને સંબંધિત, એને અનુસરીને, એને અનુલક્ષીને, એને કોરસ્પોન્ડિંગ કોઈ શ્રેણી તો હોવી જોઈએ, તો જ એ શ્રેણીના પદોનો સરવાળો શું કહેવાય? શ્રેણી કહેવાય, બરાબર? તો શ્રેણી મેળવવા માટે શ્રેણી જરૂરી છે, પણ શ્રેણી મેળવવા માટે શ્રેણી જરૂરી નથી, આ યાદ રાખજો. તો હવે આપણે આ Sn તમારી પાસે છે એના ઉપરથી શ્રેણી સૂત્ર મેળવવું છે, એટલે કે an મેળવવું છે, એટલે કે આવું મળશે. જોજો હમણાં મળશે, આવું મળશે, an બરાબર 2n + 1 મળશે. જોજો, તો આ સંબંધનો ઉપયોગ કરીને આપણે એ મેળવવાના છીએ. અહીં Sn બરાબર n n + 2 આવું આપેલું છે, બરાબર? તેથી સૌથી પહેલા આપણે આ લેવાના, તો એમાં આપણે અહીંયા a1 બરાબર s1 લઈ લેશું. તો s1 બરાબર શું થાય? 1 ગુણાકારમાં 1 + 2, બરાબર? 1 ને 2 3 ગુણ્યા 1 એટલે 3. તો આ થઈ ગયું a1. તથા
એ એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ 1. તો આ જે પદ લઈએ છે એ આપણે n ગ્રેટર ધેન 1 માટે લઈએ છીએ પ્રાકૃતિક સંખ્યામાં. એટલે 1 થી મોટી 2 થી શરૂ કરીને જેટલી કિંમત લેવી હોય આમાં લેવાય. બરાબર? તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો હવે આનું સૂત્ર આ Sn એટલે Sn તો પર્ટીક્યુલર આ આખું એમને જ આવી જશે. એટલે n ગુણાકારમાં n + 2. બરાબર? તો આ એક પદ આવી ગયું Sn. હવે આને કેમ સમજવાનું છે? આને કે જ્યાં n દેખાય ત્યાં n-1 લઈ લેવાનું. બરાબર? જ્યાં n દેખાય સૂત્રની અંદર, શ્રેઢી સૂત્રની અંદર, ત્યાં n-1 મૂકી દેવાનું. તો હવે અહીંયા n છે તો n ની જગ્યાએ તમે લખો n-1. આ n ની જગ્યાએ લખી દો. પછી હવે અહીંયા પાછો n દેખાય છે, આ n છે અહીંયા, તો ત્યાં n-1 લખી નાખો. બરાબર? ને +2. ફરીથી કહું છું, આમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. આની અંદર કન્ફ્યુઝન ના થવું જોઈએ. આ Sn-1 છે, સફિક્સ છે, એટલે એનો મતલબ એમ છે કે સૂત્રની અંદર n જ્યાં દેખાય ત્યાં n-1 મૂકવાનું છે. જો નો સમજાતું હોય તો આવી રીતે કરી નાખું. આમાં કઈ વાંધો નથી આવી રીતે લખવામાં. જો આ Sn-1 આપણે મેળવવું છે તો Sn-1 હવે અહીંયા તમે ધારી લ્યો કે આ m છે. m બરાબર તમે n-1 સમજો. m બરાબર n-1 સમજો. તો હવે શું થશે? n બરાબર m થઈ ગયું. n બરાબર m. તો અહીંયા શું લખાય હવે? Sm તો m ગુણાકારમાં m + 2 છે. બરાબર? આ રીતે મુકાઈ ગયું. n ની જગ્યાએ m આવી ગયો. હવે આ m છે એ પાછો મૂકી દો. તો n-1 અને n-1 + 2 આવી રીતે આ બની જશે. બરાબર? તો આ Sn-1 આવી ગયું. તો આ રીતે પણ તમે સમજી શકો છો. અને સીધું મૂકતા આવડે તો સીધું પણ મૂકી દો. તો આવી રીતે આ મુકાઈ ગયું. હવે આનું સાદુરૂપ આપો. તો સાદુરૂપ શું આવશે? n ગુણ્યા n એટલે n² પ્લસ n ગુણ્યા 2 એટલે 2n માઈનસ n-1 હોલ સ્ક્વેર. આ n-1 ગુણ્યા n-1 બરાબર? આખો કૌંસ ગુણ્યા આખો કૌંસ અને 12 માઈનસ છે એટલે 22 માઈનસ અને +2 છે ગુણાકારમાં -n+1 આવશે એટલે -2 ગુણાકારમાં n-1 આવી રીતે સાદુરૂપ મળે. બરાબર? સમજાણું? હવે આનો હજી વધારે સાદુરૂપ આપો એટલે n² + 2n માઈનસ આનું વિસ્તરણ n² - 2n + 1 n-1 હોલ સ્ક્વેર નું વિસ્તરણ n² - 2n + 1 -2n -2 ગુણ્યા n એટલે -2n માઈનસ માઈનસ +2 2 કા 2 એટલે +2. તો હવે આ 2n પ્લસ ને 2n માઈનસ કેન્સલ થાય છે તો n² માઈનસ અંદર ગુણાય -n² માઈનસ માઈનસ પ્લસ 2n માઈનસ 1 અને વત્તા 2 આ બે વૈધા છે આ બે વૈધા 2 તો n² કેન્સલ 2n - 1 + 2 એટલે +1 એટલે 2n + 1 તો આ an આવી રીતે મળી ગયું. જો મળ્યો ને સૂત્ર આ છે an બરાબર 2n + 1 પણ આ કોના માટે છે અત્યારે આપણે મેળવ્યું n > 1 માટે. હવે આ સૂત્ર n belongs to n માટે લઈ શકાય કે કેમ એ ચેક કરવું હોય તો તમારે હવે આ કરવાનું કે હવે અહીંયા n બરાબર 1 મૂકો. n બરાબર 1 મૂક્યા 2 ગુણ્યા 1 વત્તા 1 3 આવી ગયા તો s1 જ છે. તો આ સૂત્ર n બરાબર 1 નું પણ પાલન કરે છે. આ આપણી તરફથી નાખીએ છે. સૈદ્ધાંતિક રીતે તો આમ જ આવે બરાબર, થિયરીની દ્રષ્ટિએ તો આમ જ આવે પણ હવે સૂત્ર મળી ગયા પછી n બરાબર 1 મૂકતા પાછું s1 આવી જાય છે તો કાઈ વાંધો નહીં. હવે તમે અહીંયા n > 1 ની જગ્યાએ શું લખી શકશો કે આથી આ થાય છે આથી
માગેલ સૂત્ર an બરાબર 2n + 1 n belongs to n થશે આમ છે બરાબર આ જવાબ આવી ગયો જો આ નો થયું હોત આવી રીતે નો થયું હોત તો તમારે આવી રીતે અલગ અલગ લખવું પડે અલગ અલગ કેમ લખો કે આમ અલગ લખવું પડે કે an બરાબર 2n + 1 જ્યાં n > 1 અને a1 બરાબર જે અહીંયા શોધ્યું ને એ અલગ લખવું પડે 3 બરાબર n બરાબર 1 માટે a1 અલગ લખવો પડે આ યાદ રાખવાનું તો આ કમ્બાઈન આવી રીતે જવાબ થાય ક્યારે આમ કરવાનું જો આની અંદર એવું પદ ન મળ્યું હોત તો ફરીથી કહું છું આવું ક્યારે અલગ અલગ લખવાનું જો આમ આ ચેક કર્યું આવું ચેક કરવાથી s1 પાછું ન મળ્યું હોત તો અહીંયા s1 પાછું મળી ગયું ને આ s1 = 3 = a1 અહીંયા મળી ગયું ને a1 = 3 સરખું જ મળી ગયું એટલે આપણે સીધું આ n belongs to a માટે લખી શકીએ છીએ બરાબર તો આ રીતે ધ્યાનમાં રાખજો આ આપણે ક્યારેક ઉપયોગમાં આવવાનું છે અગત્યનો ટોપિક ચાલો મિત્રો હવે આપણી પાસે થોડોક સમય છે તો એક વધારે ઉદાહરણ જોઈ લઈએ જેમાં આ સંબંધનો ઉપયોગ થાય છે in which we can apply this relation between sequence and series formula બરાબર તો આ શ્રેણી સૂત્ર અને શ્રેણી સૂત્રનો ઉપયોગ થાય એવું આ એક ઉદાહરણ છે this example is like that for applying relation between sequence formula and series formula તો જો sn બરાબર n ગુણ્યા n + 1 ગુણ્યા n + 2 upon 3 હોય તો તેને સંબંધિત શ્રેણીના પ્રથમ 3 પદો શોધો આ થોડું હું કમ્બાઈન શીખડાવું છું એટલે both the medium can understand this example find the first 3 terms of a sequence for which sn is given here n into n plus 1 into n plus 2 divided by 3 तो हमें क्या करना है कि फर्स्ट 3 टर्म्स a1 a2 a3 फाइंड करने हैं ठीक है तो હવે આપણે a1 a2 a3 શોધવા માટે આ સંબંધનો ઉપયોગ કરશું અહીં an બરાબર sn minus sn minus 1 n greater than 1 અને you can write in English and a1 is equal to s1 लेता मीन्स अप्लाइड ओके तो क्या होगा a1 फर्स्ट टर्म a1 is equal to s1 is equal to यहाँ पे हम n equal to 1 सब्स्टिट्यूट करेंगे 1 plus 1 by taking n equal to 1 we will get the term a1 तो एक में एक बे 1 plus 1 2 1 plus 2 3 3 cut 2 into 1 is 2 तो फर्स्ट टर्म is 2 पहलो पद 2 છે बराबर अब A2 के लिए हमें ये लेना होगा S2 minus 1 ये that is equal to S2 minus S1 तो S2 के लिए ये जो Sn की फॉर्मूला दी गई है उसमें n equal to 2 सब्स्टिट्यूट कर दो 2 into 2 plus 1 into 2 plus 2 तो n equal to 2 जहां n है वहां n equal to 2 लिखो अपॉन 3 माइनस s1 है s1 तो अभी हमने फाइंड किया 2 मिला है 2 लिखो इज इक्वल टू 2 plus 1 3 cut 2 plus 2 4 4 2 are 8 minus 2 which is equal to 6 this is the second term अब बीजू पद છે a2 equal to 6 now for third term A3 is equal to S3 minus
as 3 minus 1 according to this relation. Okay, according to this relation. तो ये मिलता है S3 माइनस ये S2 हो जाएगा ना। तो अब S3 के लिए क्या करेंगे, ये जो Sn की फॉर्मूला दी गई है उसमें n इक्वल टू 3, जहां जहां 3n है वहां पे 3 लिखना है, જ્યાં જ્યાં n હોય ત્યાં 3 લખવાના છે, 3 લખવાના है, बराबर। तो we will put 3 wherever n we found। तो n 3 है, फिर 3 plus 1 into 3 plus 2 upon 3 माइनस, अब ये S2 है, 3 minus 1 is 2, तो S2 और S2 की वैल्यू हमें निकालनी होगी क्योंकि हम नहीं जानते। अच्छा, अगर आप स्मार्ट वर्क करें तो आपको ये दिख जाएगा, यहाँ पे देखो ये है ना, ये S2 है S2, तो S2 की वैल्यू ये है, तो ये हमें 8 मिलता है, तो मैं यहाँ पे 8 लिखूंगा डायरेक्ट। ओके, तो ये स्पीडी कैलकुलेशन हो सकता है। तो 3 3 काट, 3 plus 1 4, 3 plus 2 5, 4 into 5 20, 3 plus 1 4, 3 plus 2 5, 5 into 4 20 minus 8 which is equal to 12। तो ये 3 मिला। Thus the first 3 terms first 3 terms are 2, then 6, then 12 आंसर। तो प्रथम 3 पदों શું મળે, 2 6 12 મળે છે જવાબ, બરાબર। આવી રીતે તમે દર્શાવશો તો આ રીતે પણ આ સંબંધનો ઉપયોગ કરી શકાય છે અને તમે કરશો, બરાબર। ચાલો, ઓકે, ચાલો મિત્રો, તો આ વિડિયોમાં અહીંયા સુધી રાખીએ છીએ। આવતી વિડિયોમાં નવા મુદ્દા સાથે ફરી મળીશું, ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો।